કે આમાં તાળીઓમાં જરાય કચાશ નથી હો. અને આવી નાની તાળીઓ વાગતી રહી એટલે પરિવારનો મન ખાતો રહે. જય જય આજના આપણા અંધેરી પરિવારના જયમિલન સાહેબ પ્રસંગે મંચ પર ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ, રાજકોટથી ખાસ પધારેલ તમામ મહેમાનશ્રીઓ, આપો, માતાઓ, બહેનો, વડીલો, આજે જ્યારે આપણા કાર્યક્રમ નિમિત્તે આપણે એકત્ર થયા છીએ ત્યારે આપણે સમાજની આપણે ભવિષ્યની વાત કરીએ, એક નાની વાત કરવી છે તો ખાસ કરીને આપણા કાર્યક્રમથી આપણા પરિવારના રજૂ કરતા હોય છે. આપણે બીજાને જ્યારે કઈ જરૂરિયાત હોય તો આ રીતે જ્યારે પ્રયત્ન થતા હોય તો આપણા ભાઈઓની કઈ હોય, કોઈ જગ્યાએ આપણા કમ્યુનિટી સરકાર હોય, કોઈના શિક્ષણમાં જરૂરિયાત હોય તો આપણે આવા કાર્યક્રમના માધ્યમથી એકદમ સારી રીતે બંનેરી પરિવાર અને આપણા પટેલ સમાજને આપણે મજબૂતાઈથી આગળ વધારી શકીએ. આ પ્રસંગને અનુચિત શાબ્દિક સ્વાગત કરશે શ્રી ભાવેશભાઈ ભંડેરી, જે આ ભંડેરી પરિવાર જે સમિતિ છે એના સદસ્ય. જય સરદાર, જય વડોદરા. સમસ્ત ભંડેરી પરિવાર જામનગર શહેરને માન આપીને જામનગરમાં વસતા તમામ ભંડેરી પરિવારના સદસ્યોનું હું હાર્દિક અભિનંદન અને આમંત્રણ પાઠવું છું. સાથે સાથે મંચસ્થ મહેમાનો જે અમારા આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છે તેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તો આપણા પરિવારનો આ હેતુ એવો છે કે આપણે એકબીજાથી પરિચિત બનીએ અને જે કાંઈ આપણા કાંઈ ઘણી વખત એવું બનતું હોય કે અહીંયા જામનગરમાં રહેતા હોય અને આપણે એકબીજાને ઓળખતા પણ ના હોય, બરાબર છે. તો એના માટેથી આપણે આ સ્નેહ મિલનમાં એકબીજાથી પરિચિત બનીએ અને એકમેકને કામ આવીએ. સાથે સાથે આપણા પરિવારમાં કોઈ પણ એવા વ્યક્તિ હોય, કોઈ દીકરી હોય, કોઈ એવા પરિવારના વિદ્યાર્થી હોય કે જે ભણવામાં સક્ષમ હોય અને તેજસ્વી હોય છતાંય આગળ ભણી શકતા ના હોય એવી પરિસ્થિતિને અનુકૂળ, તો એના માટેથી આપણો આ સ્નેહ મિલનનો હેતુ એવો છે કે આપણે એને મદદરૂપ થઈ શકીએ. બસ આપ સૌ મારા આમંત્રણને માન આપી અને પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર, અભિનંદન. આપણા શબ્દો કરતા આપણી કામ કરવાની જે ક્ષમતા છે એ આપણા પરિવારે આપની નોંધ લીધી છે. આપણી વચ્ચે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકોલી છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે સૌએ તાળીઓ બજાવીશું. એમને વિશેષ આદર સાથે આવકારીએ છીએ. સર્વે કુટુંબીજનોને જાજાથી રામ રામ, જય શ્રી કૃષ્ણ. ખાસ કરીને ગુજરાતીમાં એક કહેવત છે કે 100 બ્રાહ્મણ અને એક ભાણેજ, એવા આપણા ભાણેજ કે જે રાજ્ય સરકારમાં એક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા દિવ્યેશભાઈ, આપણા લાડીલા ભાણેજ આપણે ત્યાં મહેમાન થઈને પધાર્યા છે જમવા, અને એને ખાસ મામાની ઘરે આમંત્રણ હોય ત્યારે એમાં શું કહેવાનું બાકી હોય. અને કુટુંબના આગેવાનો રામજીભાઈ, ચંદુભાઈ, પ્રવીણભાઈ અને જ્ઞાતિના પ્રમુખ શ્રી મનસુખભાઈ, સર્વેને આ તકે આવકારું છું. લેવા પટેલ જ્ઞાતિ, આપણી પટેલ જ્ઞાતિમાં મોટી જ્ઞાતિ છે, એમાં ખાસ કરીને આપણું ભંડેરી કુટુંબ મોટું કુટુંબ છે. ત્યારે આ મોટા કુટુંબને એકી સાથે મળવાનું થયું છે અને મિલનના સ્વરૂપમાં એ આપણે અહોભાગ્ય કહેવાય. સાથે સાથે મનસુખભાઈ આવિયા માટે જામનગર એમનું સાથ અને શેઠાપી આયો મોરનો આપણે ગાડી જોડો. ભારત માતા કી આટલો ના લે આ ભાણો આગળ વધે બરોબર. ભારત માતા કી વંદે. આટલો
નવયુવક જામનગરનો ગોવાઈ રમણભાઈ બંદરી બાજરાવાળા સ્ટેજ ઉપર વિરાજમાન સર્વે આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને સર્વે મામા, ખૂબ અભિનંદનને પાત્ર છે કે જામનગર શહેરમાં રહેલા સમગ્ર વલ્લેરી સમાજનું સ્નેહ મિલન. જો આપણે ખાલી એક વલ્લેરી કુટુંબનું સ્નેહ મિલન થાય છે એ બહુ મોટું આવકાર્ય. એની સાથોસાથ આપણા પટેલ સમાજનું પણ સ્નેહ મિલન આ સમાજની અંદર થતું હોય. બધે મળીએ તો એકબીજાને હેલ્પથી નવા વર્ષની શુભકામનાઓ આપતા હોય, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થતા હોય. તે દિવસે મનસુખભાઈ લોકો કહ્યું કે આજે મને ઈચ્છા થઈ કે હું પણ ટકો ઈ સ્નેહ મિલન આપણું થતું હોય ત્યારે હવે મનસુખભાઈ પણ સ્નેહ મિલન છે ઈ ફ્રી ટાઈમ હોય ત્યારનું કરે કે બેસતા વર્ષે સ્નેહ મિલન રાખી દેવું, સવારના રાખી દેવું, એવું પણ આપણા સમાજનું સ્નેહ મિલન નથી કે જેથી કરીને હમણાં હું સિત્સર ગયો હતો. એનું જે 5 દિવસનું આયોજન હતું એમાં આખું આયોજન જોયું. એ જોઈને આપણે પણ એમ થાય છે કે આપણું આયોજન કેમ નથી કર્યું. આ વાસ્તવિકતા છે. એને દરેક સમાજના આવ્યા હતા. સમાજની અંદર અલગ અલગ પ્રકારની કાર્યક્રમો આવ્યા હતા. માં ઉમિયાના ધામની અંદર ઉમાના દર્શનની સાથે સાથે એને સમાજના વિવિધ પ્રકલ્પો એને જે સમાજની અંદર નાનામાં નાના માણસથી માંડી મોટા માણસ સુધીની જરૂરિયાત પૂરી થાય એવી રીતે આખો કાર્યક્રમ કર્યો. તો આપણે અલગ અલગ લોકોના સ્નેહ મિલન થઈ વધારે આવકારીએ છીએ. તો એની સાથે સાથે આપણા લેવા પટેલનું જે સ્નેહ મિલન થતું હોય એની અંદર આપણે જો જાણ કરી હોય તો આપણે દરેક વ્યક્તિએ એમાં આવવું જોઈએ કે જેથી કરી આપણે એમાં લગભગ આપણો સમાજ એવો હોય કે એકબીજા સાથેમાં સગા સંબંધી ખાતા છે એને પણ આપણે મળી શકીએ. સમાજ માટે જે કુટુંબ માટે સમય કાઢીએ છીએ સમાજ માટે પણ સમય કાઢવાનો આ સૌને મારા તરફથી નમ્ર વિનંતી કરું. બીજું આપણા સમાજની અંદર એક બે દાખલાઓ મને જોતા એવું લાગ્યું કે મારે પણ ક્યાંક ટકોર કરવી પડે. નાના મોટા આર્થિકતામાં દબાયેલા નાનો હોય અને મોટો હોય એનો ભેદભાવ સમાજની અંદર ખૂબ આવી રહ્યો. તમે આટલા પૈસા જો શહેરમાં રહ્યો છો તમે પણ ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ જોઈ હશે કે કોઈ આપણા કુટુંબનો કાગળ કોઈ ભાઈ છે કે આપણે અહીંયા આવ્યા આપણે એની કોઈ નાના મોટી જરૂરિયાત હતી એ જરૂરિયાત આપણે એની પૂર્ણ કરી. સવારે તમે ગામડે જાજો એ ભાઈ થોડા બેઠા હશે એની બાજુમાં તમે ગાડી રાખો એ તમને મળવા નહીં આવે તમારે મળવા જવું. આ એક કુટુંબનો ભેદભાવ કે આપણાથી એક ભાઈ બીજા ભાઈની હિંસા કરે. આ હિંસા દૂર કરવા માટે આપણે બધાએ આગળ આવવું પડશે કે આપણો ભાઈ ગામડે રહેતો હોય કે મજૂરી કરતા હોય કે નાના મોટા આર્થિકતા હોય મોટા ભાઈને સારી પોઝિશન હોય તો એક ભાઈ બીજા ભાઈને કાંઈ પણ જગ્યાએ મદદરૂપ કરી અને એને પણ પગભેર કરીએ એ આપણા સૌની લોકોની તૈયારી ફરજ છે. એટલે મારી દરેકને વિનંતી છે કે ભાઈ આપણે સુખી તો સુખી નહીં, ભાઈ ભાઈનું કુટુંબ સુખી તો આપણે સુખી. આ સૂત્રથી આપણે હાલીએ તો આપણા સ્નેહ મિલનથી આપણે કરીએ છીએ. વાસ્તવિકતામાં અંદર વગેરે કુટુંબના સ્નેહમાં કોઈ માણસ નાનું ન હોવું જોઈએ, બધાએ સમતોલ હોવા જોઈએ એવી ભાવનાથી જો આપણે આવા સ્નેહ મિલન કરીએ તો આપણો સમાજ અને આપણું કુટુંબ બંને પણ આગળ આવે. એક ઉદાહરણ તરીકે લઉં કે આપણે સુખી સંપન્ન હોય આપણે ગામડે 15-25 વીઘા જમીન હોય એ જમીનથી આપણે
મહિલાઓનું સન્માન થઈ રહ્યું હોય તો કદાચ આ મહિલાઓની લાઈન લાંબી છે, તાળીઓ ભાઈઓ કરતા પણ બહેનોની લાઈન લાંબી છે. યુગ રજનીભાઈ ભંડેરી એમને 10મા ધોરણની અંદર 90% મેળવ્યા છે અને એમને
ભંડેરી, હેતવી મનસુખભાઈ ભંડેરી, સ્નેહા હસમુખભાઈ અને ભંડેરી નીલ ભાવેશભાઈ એ સ્ટેજ પાસે ઉપસ્થિત થશે, જેથી કરી અને જેમના વરદસ્તે આપણે સન્માન કરવાનું હોય અને ઉપસ્થિત ત્યાં ઉભું રહી આપણી રાહ ન જોઈ પણ કામ આગળ આવી જશો. આ તો આપણા ભંડેરી સમાજના પ્રમુખ છે. આપણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમની વિશેષ નોંધ લઈએ કે આપણે સમગ્ર ભંડેરી પરિવારનું ગુજરાત આખાનું નેતૃત્વ આ સંજયભાઈએ એક કરવા માટે ખૂબ અથાગ પરિશ્રમ કર્યો છે અને હરણેજ ખાતે એમને બધાને ભેગા કરવા માટે રાત દિવસ દોડી અને ગામડે ગામડે રેખડા છે. તો એમની અહીંયા ઉપસ્થિતિ નથી, છતાંય આપણે એક વખત એમની નોંધ લઈએ છીએ. વાહ, મને કહ્યું કે તાળીઓ પાડો એમ કીધા વગર આપણે તાળીઓ પાડીશું. રાજકોટની ભંડેરી પરિવારમાંથી વધારેલા આપણા જ પરિવારજન શ્રી દિલીપભાઈ ભંડેરી જે એસએમએલ કંપનીની અંદર સૌરાષ્ટ્રનું નેતૃત્વ કરે છે, સૌરાષ્ટ્ર હેડ તરીકે કામ કરે છે, તો એમને પ્રાસંગિક બે શબ્દો કહેશે, આપણને પ્રાસંગોચિત કંઈક પોતાનું ઉદ્બોધન આપશે શ્રી દિલીપભાઈ ભંડેરી. મિત્રો, ભંડેરી પરિવારની એકતા એના વિશે આપણે જો ઉદાહરણ કરવા હોય તો હવે એ દિવસો દૂર નથી કે દાદીના નિવાસ કરવા પૂરા થઈએ. કારણ સમસ્ત ભંડેરી પરિવાર જે છે એમનું એકતાના ભાગરૂપે
ધન્યવાદ. આ મારો પરિવાર. મુમેન્ટ આપીને આપણને સાથે સ્વાગત કરી આપણને સંકોચ થતો તો આપણે એવું છે કે સાથે પ્રોફેસર થઈ જાય. રવિભાઈ ભંડેરી આરએમપી રાજકોટ શાખાની અંદર જે ક્લાસરૂમ તરીકે એન્જિનિયર તરીકે ફરજ બજાવે સમયની મારામારી વચ્ચે પણ આપ અહીંયા ઉપસ્થિત થયા છો તો પરિવાર આપની વિશેષ નોંધ લે છે. રવિભાઈ હું સ્વાગત કરશે હર્ષિતાબેન. ત્યારબાદ મંડળી બન્સીબેન શાંતિલાલ માસ્ટર્સ ઇન ફિઝિયોથેરાપિસ્ટ ની અંદર જેમને પોતાની ડિગ્રી મેળવી છે એવા મંડળી બન્સીબેન શાંતિલાલ અને એમનું મુમેન્ટ આપીને સ્વાગત કરશે હર્ષિતાબેન સંજયભાઈ. ₹11,000 વિજાનંદ માર્બલ ગયા વર્ષે ₹11,000 વિજાનંદ માર્બલ તરફથી આવેલા હતા. એમનું સન્માન કરવાનું હોય ત્યારે હું વિનંતી કરું દિલીપભાઈ ભંડેરી પાદરા કે તેઓ વિજાનંદ માર્બલ ભાવેશભાઈનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરશે. ખૂબ ખૂબ શ્રી તુલસીબેન ₹11,111 કાંતિભાઈ ગણેશભાઈ ભંડેરી જામનગર તરફથી આવેલા હતા. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ જયેશભાઈ ભંડેરી ગામ મોટી નાગાજણ આવી કાંતિભાઈ ગણેશભાઈ ભંડેરીને સન્માનિત કરો. આપેલ દાનની રકમ અને દાતાઓના નામની યાદી જે આગળ આપી પોતાનું સ્થાનાંતરણ કરે. યાચના કરી છતાં માંગ્યું મળ્યું નહીં ત્યારે સમજાયું કે નસીબમાં છે એ ભીખમાં પણ મળતું નથી. ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ. તમને કીધું હોય છે કે અહીંયા નજીકમાં ઉપસ્થિત રહેશો અને આપ અહીંયા નજીક ઉપસ્થિત ન હોવાને કારણે અથવા તો આપની કદાચ અહીંયા ઉપસ્થિતિ ન હોય તો આપ કમસે કમ જાણ કરો કે ભાઈ હું હાજર રહી શકું એમ નથી, જેથી કરી અને કાર્યક્રમને આપણે જે વિક્ષેપ ન કરીએ. લાંબી વાત કરવાનો નથી. આજે ભંડેરી પરિવારના શ્રેણીમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને ખાસ તો આ પૂરો પરિવાર બધાયો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ મારી ભંડેરી એટલે પેલા આપણે પટેલ કહેવાતા, નામ પટેલ, આમ તો પટેલ છે પણ આ પરિવારને પટેલ કહેવાતા અને આપણા ડીએનએમાં એટલે કે આપણા રંગસૂત્રોમાં પણ નેતૃત્વના ગુણ છે, નોકરી કરવાના ગુણ છે અને મોટામાં મોટો ગુણ આપણા ભંડેરી પરિવારમાં હોય ડીએનએમાં તો કોઈથી બીતા નથી અને આત્મબળ હોય તો આપણા ભંડેરી કુટુંબમાં છે અને દેખાય છે અને આજ તમે દેખાડીએ. એક આપણે સ્વયં ભાગતા જવા ત્યારે થાય આપણા ભાગવા મળશે પણ કોઈ પણ કાર્યક્રમ સક્સેસ બનાવવો હોય તો એ સ્વયં જાળવવું હોય, શિસ્ત જાળવવું હોય અને આપણા આગેવાનો બોલતા હોય ત્યારે આપણે બોલી જવું. જેટલાને બોલાવે એટલા જ કસરતી સાહેબ બેન બોલાવે બે સાહેબને ભોજન માટે ઉભા થાય. બીજી વાત રહી આજના વિદ્યાર્થી જે સન્માનિત થયેલા એ પણ ભવિષ્યમાં કોઈ નોકરીમાં જશે, કોઈ વ્યવસાયમાં જશે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથોસાથ મારે કેવું છે કે કોઈ પણ કાર્ય દાતા વગર ન થાય તો આપણા દાતાઓ જે દાતા હોય તન મન અને ધન
હોય. આપણે ઘરે કરતા નહીં હોય અને બેનો ખાસ. કારણ કે ઘરે તો તમને થાય અને કોઈ પણ ભેગા થાય ને જેના અન્ન ભેગા એના મન ભેગા મન વિચાર અને મન વિચાર ક્યારે જોડાય જ્યારે આપણે ભેગા થાય ને એ ઉર્જા ભેગી થાય ને ક્યારે થાય. ગયા વખતે આપણે અસેમ્બલી રાજકોટ થયું અને આ કાયા થયું તો આવા કાર્યક્રમથી અનેક ઉર્જાઓ મળે. આજે આપણે ધન્યવાદ આપું છું આપણા જેમ કરતા બેનોના મુકાબલા કરતા એવું આવ્યું છે. એટલે જે વિદ્યાર્થીની વાત કરી ને કે તમારા પુત્ર અથવા પુત્રીમાં તમારા બાળકોમાં જો કોઈ શિવાજી પેદા કરી શકતું હોય આત્મબળ પેદા કરી શકતું હોય તો એ માતૃશક્તિ છે. એનું ઉત્તમ ઉદાહરણ શિવાજી છે. આપણે સરદારનું નામ લઈ સરદાર બે ગુણ હતા સરદારમાં. એક તો એકતા કરવાનો અને વિનમ્રતાનો એ ગુણ પણ કેળવવાના છે. અને સાથે સાથ ખોરાક તમારા ખોરાકની એમાં ખોરાકની જે પણ તમે ખોરાક વિશે વાત કરી બોલો માં ખોરાક માતા કી માતાજીમાં કેવી તાકાત છે. માં કાલી ત્રિશુળ લે તલવાર લે સરસ્વતી જીભ છે. તો માતાજીની આરાધના કરતા હોય ત્યારે તમારા મગજમાં પણ એક થાય કે મારે સરસ્વતીની આરાધના કરી તો તમે બુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત કરો. કાલીની આરાધના માનતા કરી કે આરાધના કરો તો નિડર કરો અને આ બધું શક્તિ આપે. માં ખોરાક તમારા તમે પ્રાર્થના કરો તો તમારા બધા મનોરથ પૂરા થાય. એ માં ખોરાકની તાકાત છે. એટલે આપણે એને દર્શન કરી છે ને એનું નામ તાકાત છે. ભારતીય સંસ્કૃતિમાં સનાતન સંસ્કૃતિમાં તાકાત છે. તિલક એવું ચંદન લગાવ્યું એટલે એવું માથે ચંદન લગાવે તો મગજમાં ઠંડક રહીએ અને જ્યારે યુદ્ધમાં જાય ત્યારે કંકુનું તિલક એટલે લાલ લગાવવું હોય એ પણ સનાતનની તાકાત છે. અને 60-70 વર્ષનાથી ભભૂતિ લગાવે ને એ વૈરાગ્ય અને મોક્ષ તરફનો પ્રયાસ છે. તમારું એક બધું બ્રહ્મરત્ન છે એને તમે જાગૃત કરો તો એ રીતે જાગૃત થાય ને એ રીતે તમારી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ એ વૈજ્ઞાનિક કામ છે અને આપણે એને બીજું કારણ આપી દીધું છે. અંધશ્રદ્ધા બીજી અંધશ્રદ્ધામાં ના પડવું પણ તમારા શરીરની શક્તિ જાગૃત કરશો તો દુનિયાની કોઈ તાકાત તમને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા રોકી શકે. એ આપ બધા બધાના આપનો સૌનો આભાર અને ભવિષ્યના વિદ્યાર્થીઓને વિનંતી કરું છું. આ જીવન લીધું ને યજ્ઞ દેવી દેવી અને યજ્ઞ દેવી ભૂતાજી તમે દેવને પૂરો તો દેવ કરશો ભૂતને પૂરો તો ભૂતને પાવો એ અંધતા રાખો. પણ તમે સ્વયં જે મનમાં વિચાર કરશો એ તમારા મગજમાંથી રસ કરશે. આજ તમે જો પેટ્રોલ પંપવાળો ડોક્ટર કરશો ને તો અવશ્ય તમે ડોક્ટર બનશો. એનું ઉત્તમ ઉદાહરણ અમેરિકાના રાષ્ટ્રપતિ છે 11 વાર આવ્યા પણ એક ખુરશીનો કીધું હતું કે મારે અહીંયા બેવું છે 11 વાર આવ્યા પછી પહેલી વાર રાષ્ટ્રપતિ થયો. તેમ તમે વિદ્યાર્થી નક્કી કરજો કે મારે શું બનવું છે. આજથી નક્કી કરવાનો દરવાજા આપવા ખુલી જાય. આપણે આત્મા પાડીને સંકલ્પ લઈશું એમાં પણ વિજ્ઞાનની તાકાત છે. જે સંકલ્પ લ્યો એની સિદ્ધિ અવશ્ય થાય છે. એટલે પેલા સંકલ્પ લ્યો મારે આ બનવું છે સિદ્ધિ અવશ્ય મળશે. મગજ તમને આપવા દિશા આપશે શરીર આપવા દિશા આપશે. એ અસ્તુ ભારત માતાની જય. જોરથી જય જય કરો ભારત માતા કી. આ જય તો બોલવું પડે. આપણે ખેડૂતના દીકરા છે ધરતી માતાના. જે ધરતી આપણે અન્ન આપે જે આપણું પાલન પોષણ કરે એની આપણે જય નો બોલી બોલો ભારત માતા કી જય જય સરદાર. અને ઉનાળે વળી ઓલો ગુજરાત મરે તો યોગ વાગડ બોલો કચડો બારે માસ. આ આપણી જે જુદા જુદા પ્રદેશોની વિવિધતા છે અને આપણે એને જ આનંદ માણીએ છીએ. અને આમાંય આપણે બધાએ આ જ ભાવનાથી કામ કરવાનું છે, એકબીજાને મળવાનું છે.